નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 57માં આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારે સાંજે આપણે 6 કલાકે હાજર થઈ ગયા છે. આપણા દર વીકના આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. તો મિત્રો, શોર્ટ વીક હતું. ગઈકાલના દિવસે માર્કેટ બંધ હતું. આખા વીકમાં માર્કેટમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા. તો તેના કારણો શું છે અને આગળ બજાર માટે શું ચાલ રહી શકે છે તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તે પહેલા જણાવવાનું કે મિત્રો, આ કોઈ એવું સેશન નથી જેમાં તમને કોઈ ટિપ્સ મળશે. તો તમે ટિપ્સ લેવા આવ્યા હો તો આ સેશનને સ્કીપ કરી શકો છો. પરંતુ તમે જો ખરેખર નોલેજ લેવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, 14 પોઈન્ટની નેગેટિવિટી સાથે બજારે સોમવારના દિવસે એટલે કે 12 જાન્યુઆરીએ 25,669 પર ઓપન લીધું અને આખા વીકનો લો સોમવારના દિવસે જ બનાવ્યો, જે છે 25,473. તો આ જે લો બનાવ્યો છે મિત્રો, એ બજારનો નવેમ્બરનો બ્રેક કરીને લાંબા સમય બાદ બજારે આ લેવલને ટચ કર્યું. તો આ લેવલ આયા પાછળનું શું કારણ છે મિત્રો? તો મિત્રો, લાંબા સમયથી ભારતના બજારમાં એક અનિશ્ચિતતા ચાલી રહી છે, જે છે ટેરિફની. ટેરિફ વિશે આપણે પહેલા પણ વાત કરી હતી અને હાલમાં પણ આપણું એ જ સ્ટેન્ડ છે કે ફાઇનાન્શિયલ યર જ્યાં સુધી ચાલશે, આ 2026નું માર્ચ સુધી, મને એવું નથી લાગતું કે કોઈ ટેરિફ વિશે પાકું કોઈ કન્ક્લુઝન આવે. હાલમાં આપણા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, યુએસએ તરફથી પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે વાત આગળ વધી રહી છે. પરંતુ સેમ વાત પહેલા દિવસથી આવી રહી છે, જ્યારથી ટેરિફ લાગુ થયો ત્યારથી. ઇનફેક્ટ આપણે તો ટેરિફ લગાવવાની જ્યારે વાત કરી હતી, કેટલા ટકાની વાત નથી, જ્યારે ટેરિફ વિશેનું એમનું સ્ટેટમેન્ટ આવ્યું હતું ત્યારથી આપણે નેગોશિએશન કરવાનું શરૂઆત કરી દીધેલું. તે છતાં હજી ટેરિફ પર આપણી કોઈ ડીલ બની નથી. તો એનો મતલબ એ છે કે કોઈક ને કોઈક જગ્યાએ અસમંજસની પરિસ્થિતિ છે અને તેને કારણે જ બજાર પર બહુ મોટું અનિશ્ચિતતાનું વાદળ છે. અને તેને કારણે ભારતીય બજારમાં મોટે ભાગે જે વોલેટિલિટી આવી રહી છે એ ઇન્વેસ્ટરોના મગજમાં એક પેનિકનો માહોલ ક્રિએટ કરે છે અને બજાર રોજે રોજ ઉપરની તરફ અને નીચેની તરફ બંને સાઈડના ટ્રેડર્સના સ્ટોપ લોસ હિટ કરાવે છે. આ વીકમાં ઘણા બધા ટ્રેડર્સને મોટું નુકસાન થયું હશે, કારણ કે આ વીકમાં બજારમાં વિક્સ જે છે તેમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો. 10.88નો લો હતો મિત્રો અને 11.37નો આજનો હાઈ છે. તો વિક્સ જે છે મિત્રો, આપણે થોડાક સમયથી વાત કરતા હતા, જે 10ની અંદર હતો, હવે તે 11.37 પર છે. તો વિક્સનો બહુ મોટો રોલ છે વોલેટિલિટી વધવા પાછળ. એક દિવસમાં નિફ્ટીમાં 200 થી 300 પોઈન્ટની મુવમેન્ટ પણ આવી રહી છે, જે નિફ્ટીની 1%ની મુવમેન્ટથી વધારે કહી શકાય. તો મિત્રો, આ પાછળ ઘણા બધા પરિબળ છે. એક તો મેં તમને કહું કે ઇન્ડિયા યુએસએની ટેરિફ ડીલ અટકી છે. તે ઉપરાંત ભારતના રૂપિયા આજે નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો. હવે મિત્રો, રૂપિયાએ લાઈફ ટાઈમ લો ટચ કર્યો, તેની બહુ ઇમ્પેક્ટ ખાસ કરીને જે ઇમ્પોર્ટર છે તેમને બહુ અસર પડી શકે છે. ભારતના જે એક્સપોર્ટર છે તેમને ઘણો એવો ફાયદો થઈ શકે છે. ભારતની આઈટી કંપનીઓ જે છે તેમને ઘણો એવો ફાયદો થઈ શકે છે. પરંતુ આપણને ખબર છે કે ભારત મોટા ભાગે ઇમ્પોર્ટ કરે છે ક્રૂડનું, તો તેના પર ભારતને મોટો લોસ થઈ શકે છે. આજના દિવસે રૂપિયાએ નવો લાઈફ ટાઈમ લો 90.83નો ટચ કર્યો. ત્યારબાદ હાલમાં 90.80ની આસપાસ ચાલી રહ્યો છે. તો આ એક ભારતના ફોરેક્સ રિઝર્વ પર ગંભીર અસર કરશે ટૂંક સમયમાં અને તેને કારણે ભારતનું જે વિદેશી હુંડિયામણ જે છે, જે ફોરેક્સ રિઝર્વ છે, તેમાં મોટી કટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. જે ક્રૂડની મેં વાત કરી મિત્રો, તેમાં પણ આ વીકમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો. 63.5નું લેવલ હતું, તે સૌથી નીચું લેવલ હતું. ત્યારબાદ યુએસ અને ઈરાન વચ્ચે જે વૈશ્વિક તણાવ ચાલી રહ્યો છે તેને લઈને પણ
ક્રૂડમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને ક્રૂડ તેના 4 મહિનાના ઉચ્ચતમ સ્તર 65.35 ની ઉપર ગયું આ વીકમાં. ત્યારબાદ આજના દિવસમાં ફરી એ 64 થી 63 ની આસપાસ ટ્રેડ કરે છે, પરંતુ ક્રૂડમાં પણ જે આપણે થોડાક સમય પહેલા જોયું હતું કે 5 વર્ષના લો પર ચાલતું હતું $60 અંદર, તે હવે 63 થી 64 ની આસપાસ આવી ગયું છે. તો આપણા ફોરેક્સ રિઝર્વ પર ક્રૂડનો જે વધતો ભાવ છે તે પણ અસર કરી શકે છે. તો આ તો નેગેટિવ ન્યૂઝની વાત કરી મિત્રો. હવે આપણે જોઈશું થોડાક પોઝિટિવ ન્યૂઝ શું છે જે આગળની ઇકોનોમીને ઇમ્પેક્ટ કરી શકે છે. તો ક્રૂડ અને વિક્સની મેં વાત કરી મિત્રો. તો પોઝિટિવિટીમાં આપણે જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરે આ વીકમાં ફરો નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો અને આજના દિવસમાં ગોલ્ડમાં 1,43,900 એટલે ઓલમોસ્ટ 1,44,000 નું લેવલ ટચ કર્યું અને સિલ્વર લગભગ 3 લાખની પાસે પહોંચવા આવ્યું છે, એટલે 2,92,000 નું લેવલ આજે એને પાર કર્યું. હવે ગોલ્ડ સિલ્વરમાં આજે તેજી ચાલી રહી છે મિત્રો, એ બહુ અનિશ્ચિતતા વાળી તેજી કહી શકાય, કારણ કે આટલી લાંબી તેજી ના કોઈ ફંડ હાઉસે પ્રિડિક્ટ કરી હતી, ના મોટા મોટા વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટરોએ પ્રિડિક્ટ કરી હતી. હાલમાં પણ આપણે એવું પ્રિડિક્શન નહીં લગાવી શકીએ કે ગોલ્ડ અને સિલ્વરની તેજી ક્યાં જઈને અટકશે. તો શું તમારે પણ તમારું બધું જ ઇન્વેસ્ટમેન્ટ એમાં ડાયવર્ટ કરી દેવું જોઈએ? તો તેનો જવાબ છે સ્પષ્ટ રીતે ના. ગોલ્ડ અને સિલ્વર મિત્રો તમારા પોર્ટફોલિયોમાં એઝ અ હેજિંગ તરીકે તમે કન્સિડર કરી શકો છો, પરંતુ પૂરેપૂરો પોર્ટફોલિયો તમારે ત્યાં ડાયવર્ટ ન કરવો જોઈએ. તમે તમારા પોર્ટફોલિયોનો 15 થી 20 થી લઈને મેક્સિમમ 25% જેટલો હિસ્સો તેમાં ડાયવર્ટ કરી શકો છો, કારણ કે આટલી લાંબી તેજી બાદ હજી ઓર કેટલું ઉપર એનો રન બાકી છે એ આપણે હાલમાં તો નહીં કહી શકીએ, પરંતુ જો તમે લાંબા પીરિયડ માટે વિચારતા હો, મોર દેન 5 યર, તો તમારે થોડો સમય ઇક્વિટીને પણ આપવો જોઈએ. ઇક્વિટીને આપવા માટે એ માટે કહી રહ્યો છું મિત્રો, કારણ કે આ વીકમાં જે ભારતીય કંપનીઓના રિઝલ્ટ આવી રહ્યા છે તે ઘણા પોઝિટિવ આવી રહ્યા છે. હવે ઘણા પોઝિટિવનો મતલબ એ છે કે જે ઇન્ડિયન ઇકોનોમીના એક્સપેક્ટેશન છે તેના પ્રમાણમાં પોઝિટિવ આવી રહ્યા છે, પ્લસ આપણા જે ડેટા છે એ ઘણા પોઝિટિવ છે. વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ જાહેર થયો છે મિત્રો ભારત પર, અને તેમાં ભારતની જે જીડીપી છે આ વર્ષે 7.2% દરે ગ્રો કરશે. તે ઉપરાંત આવતા વર્ષે પણ ભારતની ઇકોનોમી 6.5 દરે ગ્રો કરશે, જે દુનિયામાં સૌથી વધુ છે. અને આ જે ડેટા છે મિત્રો એ વર્લ્ડ બેંકનો છે, ના કે ભારત સરકારનો. તો આ જે બે પોઝિટિવ વાત છે, તે ઉપરાંત બીજા બી ઘણા પોઝિટિવ મુદ્દાઓ છે, તેની પર આપણે ચર્ચા કરીશું. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈને તમારે પ્રોપર એસેટ એલોકેશન કરવું જોઈએ મિત્રો. માત્ર ને માત્ર ગોલ્ડ અને સિલ્વરની તેજી જોઈ અને તમારે તમારું એલોકેશન એક તરફથી ન ડાયવર્ટ કરવું જોઈએ. આ જે પણ અહીંયા ચર્ચા થાય છે મિત્રો, તેમાં તમારે કોઈ પણ એક્શન લેવી હોય કે કોઈ પણ તમારે પોઝિશન બનાવવી હોય લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કે ટ્રેડિંગ માટેની, તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. તે તમને સાચી રીતે તમારો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરવામાં તમને માહિતી આપશે. હવે ફાઇનાન્શિયલ એડવાઇઝર એટલે એને કહેવાય મિત્રો જે તમને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ન વેચે, તમને આખા માર્કેટથી આખી તમારી ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ચેક કરીને તમને જે તે સર્વિસ પ્રોવાઈડ કરે. જે તમને પ્રોડક્ટ વેચે તે ફાઇનાન્શિયલ એડવાઇઝર ન કહેવાય. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને એ માહિતી આપે કે તમને શું જરૂર છે. જે પ્રોડક્ટ વેચતો હોય એ તો સેલ્સમેન હોય. તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરને એપ્રોચ કરવો જોઈએ, જે તમને તમારું પૂરેપૂરું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપે. તો જે મેં વાત કરી મિત્રો, જે નંબર્સ આવી રહ્યા છે એ ભારતીય ઇકોનોમીને લઈને બરોબર આવી રહ્યા છે, પરંતુ જે નંબર જે છે એ એકદમ એક્સેપ્શનલ નથી આવી રહ્યા કે ઇકોનોમીમાં જે અત્યારે ડાઉનફોલ ચાલી રહ્યો છે, જે શેર બજારમાં અત્યારે અનિશ્ચિતતાઓ ચાલી રહી છે, તેને પહોંચી વળે તેવા નંબર નથી. નંબર પોઝિટિવ છે છેલ્લા 1-1.5 વર્ષમાં, પરંતુ એટલા પણ એક્સ્ટ્રીમ પોઝિટિવ નથી કે જેને કારણે આખી સ્ટોરી ટર્ન અરાઉન્ડ થઈ જાય. નો ડાઉટ હજી ભારતીય ઇકોનોમીમાં જે પણ કંપનીઓ છે તેમણે ઘણું બધું સારું કામ કર્યું છે અને આગળ જતા પણ તેઓના આઉટલુક જે આવી રહ્યા છે તે પોઝિટિવ છે. પરંતુ વૈશ્વિક લેવલની જે પણ કંપનીઓની વાત કરીએ મિત્રો, તે કમ્પેરમાં આપણી હાલની કંપનીઓ જે છે
ટોચની કંપનીઓ તે ઘણી પાછળ રીતે પરફોર્મ કરી રહી છે, પરંતુ માર્કેટ કેપની દ્રષ્ટિએ તે કંપનીઓ જે છે તે તેમના હિસાબથી બરોબર કામ કરી રહી છે. હવે આ તો થઈ રિઝલ્ટ સિઝનની વાત. તો રિઝલ્ટ સિઝન જે આવી રહ્યું છે મિત્રો, તેમાં આઈટી કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા તેમાં ટીસીએસનું રિઝલ્ટ ઠીકઠાક આવ્યું, ઇન્ફોસિસનું રિઝલ્ટ ઘણું શાનદાર આવ્યું અને તેની અસર શેર બજાર પર તેના નંબર પર જોવા મળી આપણને. આગળ જતા કાલના દિવસમાં ભારતની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકનું રિઝલ્ટ છે. આજે ભારતની સૌથી મોટી કંપની એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું રિઝલ્ટ છે. તો તેના પર આપણી નજર રહેશે. કંઈક પણ નવી માહિતી આવશે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો આ તો થઈ રિઝલ્ટ સિઝનની વાત. હવે આપણે વાત કરીએ મિત્રો આઈપીઓ વિશે. આ વીકમાં જે આઈપીઓ આવ્યો હતો મિત્રો, ભારત કુકિંગ કોલ લિમિટેડનો, એ આઈપીઓ ભારતના આઈપીઓનો રેકોર્ડ બ્રેક કર્યો છે. 1071 કરોડની સામે 1.53 લાખ કરોડની અરજી મળી. મતલબ આઈપીઓ જે છે એ 143 ગણો સબસ્ક્રાઇબ થયો. જે આઈપીઓ સબસ્ક્રાઇબ થયો છે મિત્રો, તેમાં મોટા ભાગના એવા ઇન્વેસ્ટર છે કે જે શોર્ટ ટર્મ માટે માર્કેટમાં આવે છે. મતલબ માર્કેટમાં જે છે લિક્વિડિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. માર્કેટમાં જે પણ પૈસો આવ્યો છે એ માત્ર ટૂંકા ગાળા માટે આવ્યો છે. તો તેને કારણે માર્કેટમાં થોડીક અનિશ્ચિતતાઓ બની રહી છે, કારણ કે માર્કેટમાં પૈસો જે છે માર્કેટના ગ્રોથ માટે જ્યારે પણ આવે તો લોંગ ટર્મ માટે જ્યારે પણ આવે તો માર્કેટને સસ્ટેનેબિલિટી મળે. પરંતુ હાલમાં માર્કેટમાં જે પણ પૈસો આવી રહ્યો છે એ ટૂંકા ગાળા માટે આવી રહ્યો છે. તો આ આઈપીઓનો જે બસ છે એ માર્કેટ માટે ખૂબ હાનિકારક બની શકે છે, કારણ કે હાલના જે પણ ઇન્વેસ્ટરો છે 2020 બાદ જે પણ જોઈન થયા છે આફ્ટર કોરોના, તેઓએ આ પીરિયડ સૌ પ્રથમવાર જોયો છે. તેઓએ આ ડાઉનફોલ જે છે ઇન્ડિયન સ્ટોક માર્કેટનો પહેલી વાર ફેસ કરી રહ્યા છે. એટલે એ લોકો ટૂંક સમયમાં જે પણ પૈસા મળે તે જોઈને એ લોકો આઈપીઓમાં સબસ્ક્રાઇબ કરે છે. પરંતુ અમુક આઈપીઓ તમને એવા પણ એલોટ થશે જે તમને અહીંયા ગળામાં અટકી જશે અને તમને એવું થશે કે શેર બજારમાં કોઈ દિવસ એન્ટ્રી લેવી જ ના જોઈએ. તો માત્ર ને માત્ર લિસ્ટિંગ ગેઇન જોઈને કોઈ આઈપીઓ એપ્લાય કરવો નહીં. આપણે તમામ આઈપીઓ વિશે બનતી માહિતી આપણા પેજ પર શેર કરતા આવીએ છીએ. તો આઈપીઓ જે છે એ બહુ સમજી વિચારીને એપ્લાય કરવા જેવી વસ્તુ છે, ન કે માત્ર લિસ્ટિંગ જોઈને તમે એમાં અરજી કરો અને ત્યારબાદ લિસ્ટિંગના દિવસે સવારે 10 વાગે તમે એમાંથી એક્ઝિટ લઈ લો. હવે આઈપીઓની વાત નીકળી છે મિત્રો, તો ભારત માટે નવા ઘણા આઈપીઓ પાઇપલાઇનમાં છે. ભારતનો સૌથી મોટો આઈપીઓ આ વર્ષે આવશે એપ્રિલ બાદ, એટલે કે એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઈપીઓ આ વર્ષે આવવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે એક્સચેન્જ તરફથી અને ભારત સરકાર એટલે કે સેબી તરફથી તમામ પ્રકારની પરમિશન જે છે તે તેમને મળી ગઈ છે. એનએસસીના આઈપીઓની સાથે ભારતના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ પણ આ વર્ષે આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો પેજ પર બન્યા રહેજો. આપણે નવી કંઈ પણ માહિતી આવશે એ આપણે તમને જરૂરથી શેર કરીશું. તો આ તો થઈ આઈપીઓની વાત. હવે મિત્રો આ વીકમાં માર્કેટમાં બીજા પણ એક ન્યૂઝ આવ્યા ભારતની મોંઘવારીને રિલેટેડ. ભારતની જે મોંઘવારીનો જે આંકડો આવ્યો છે મિત્રો, એ આવ્યો છે 1.3%. ગયા મહિને જે આંકડો આવ્યો હતો નવેમ્બર મહિનાનો, એ આવ્યો હતો 0.70, 0.7. તો તેના પ્રમાણમાં આંકડો જે છે એ વધીને આવ્યો છે. પરંતુ જે આરબીઆઈની ગાઈડલાઈન છે કે આરબીઆઈનો જે ટાર્ગેટ છે 4%, તેનાથી ઘણો નીચો છે. બ્લુમબર્ગનો જે ડેટા હતો મિત્રો, એનું એવું એક્સપેક્ટેશન હતું કે આ મહિને જે મોંઘવારીના આંકડા છે 1.6ની આસપાસ રહી શકે છે, પરંતુ પરફોર્મન્સ ભારતની ઇકોનોમીનું સારું એવું રહ્યું એટલે 1.3% આવ્યો. હવે આ જે મોંઘવારીના જે આંકડા આવ્યા છે મિત્રો, તેમાં આગામી જૂન મહિનાથી ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના પર આપણે થોડાક સેશન પહેલા વાત કરી હતી. ભારતના જે અત્યારના જે મોંઘવારીના આંકડા જે છે એ એકદમ ડાઉનફોલ પર કઈ રીતે ચાલી રહ્યા છે, તો તેના પર આપણી જે ગવર્મેન્ટ છે તેનો બેઝ યર જે છે એ ચેન્જ કરવા જઈ રહી છે. 2012નો હાલનો બેઝ યર કાઉન્ટ થાય છે. હવે જે જૂન મહિનાથી જે કાઉન્ટ થવાનું છે મિત્રો બેઝ યર, એ 2017થી કાઉન્ટ થશે.
કારણ કે 2012 અને 2026નું ભારતમાં આસમાન જમીનનો ફરક છે. તે સમયનું ભારત અને હાલના ભારતમાં ઘણા એવા માળખાકીય પરિવર્તન થયા છે અને લોકોની જીવનશૈલીમાં ઘણો એવો સુધારો થયો છે. તો હાલમાં આપણે થોડાક સમયથી જે નંબર આપણે જોઈ રહ્યા છે એ વાસ્તવિક ડેટાથી કોરિલેટ નથી કરી રહ્યા. એટલે ગવર્મેન્ટે આ ડિસિઝન લીધું છે કે તેનું જે બેઝ યર છે તે ચેન્જ થશે. એટલે જૂન મહિનાથી જે પણ આંકડા આવશે તે આપણા સામે જે આવશે એ વાસ્તવિક આંકડા આપણી સામે હશે. હવે આગળ વાત કરીએ મિત્રો, તો આ તો થયું મોંઘવારીને લઈને. હવે આપણને ખબર જ છે કે ફેબ્રુઆરીની 1લી તારીખે બજેટ આવવાનું છે. તો બજેટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો. હવે બજેટમાં તમારી ગવર્મેન્ટ પાસે શું એક્સપેક્ટેશન છે તે તમે અમને અહીંયા જણાવો, તો અમે તમને એના પર માહિતી આપીએ કે સરકારનું આગળ શું સ્ટેપ લઈ શકે છે. જ્યાં સુધી અમારું એવું માનવું છે ત્યાં સુધી આ બજેટ ભારત સરકારનું જે રહેશે એમાં ગવર્મેન્ટનું જે મોટા ભાગનું જે ફોકસ હશે એમાં 3 સેક્ટર બહુ મહત્વના રહેવાના છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ જે ચાલી રહી છે મિત્રો, તેને લઈને ભારતનું ડિફેન્સ ક્ષેત્રમાં ગવર્મેન્ટનું ફોકસ શોર્ટ રહેવાનું છે. તો ડિફેન્સ સેક્ટરને તમે લાંબા ગાળાના સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે ધ્યાનમાં લઈ શકો છો. તમે ડાયરેક્ટ સ્ટોક ન લેવા કરતાં પર્ટિક્યુલર મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એન્ટ્રી લેવી જોઈએ, એવું મારું પર્ટિક્યુલર માનવું છે. મ્યુચ્યુઅલ ફંડમાં કયામાં એન્ટ્રી લેવી હોય, તમારે કઈ રીતે એન્ટ્રી લેવી હોય, વન ટાઈમ લેવું છે, દર મહિને જવું છે એસઆઈપીના થ્રુ, તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. ડિફેન્સ બાદ આગળ આપણે જોઈ લીધું કે ગયા વર્ષે આપણા આરબીઆઈ ગવર્નરે ભારે રેટ કટ કર્યા. હાલમાં પણ આપણો જે મોંઘવારીનો જે રેટ આવ્યો છે એ ઘણો નીચો આવ્યો છે. એટલે આગળ ઓર રેટ કટની સંભાવના છે. આપણા પ્રધાનમંત્રીએ જીએસટીમાં મોટી રાહત આપી છે. આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે ગયા વર્ષે ટેક્સ સ્લેબમાં મોટો ઘટાડો કર્યો હતો અને 12 લાખ સુધીની લિમિટ લઈ ગયા. એટલે આ વર્ષે મને એવું લાગે છે કે આ વર્ષે જે પણ બજેટ આવશે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ગવર્મેન્ટનું મોટું ફોકસ રહી શકે છે. હોપ સો કે ગવર્મેન્ટ ભારતના એક્સપોર્ટ પર ફોકસ કરે અને ભારતના રૂપિયાને ઓર મજબૂત બનવાનો પ્રયાસ કરે. કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ માટે રૂપિયાનું મજબૂત બનવું ખૂબ જરૂરી છે. તો રૂપિયો જ્યારે જ્યારે આપણો મજબૂત બનશે તો આપણી ઇકોનોમી સ્ટેબલ પૂરેપૂરી રહેવાની સંભાવના છે. તો આ તો થઈ ઇકોનોમી અને બજેટને લઈને વાત. આગળ જે પણ હશે મિત્રો, આપણે 1 તારીખે બજેટ આપણે જોઈશું અને આપણે આપણા પેજ પર સંપૂર્ણ માહિતી શેર કરીશું કે બજેટ કેવું રહ્યું છે અને આગળ જતા ભારતની ઇકોનોમીને શું અસર કરશે. આપણે જે પણ માહિતી શેર કરીએ છીએ મિત્રો, એ ભારતના બજારને લઈને અને ભારતની ઇકોનોમીને લઈને માહિતી શેર કરીએ છીએ, ના કે આપણે કોઈ પક્ષને લઈને આપણો માહિતી શેર કરતા હોઈએ છીએ. અમે જે પણ માહિતી આપતા હોઈએ છીએ એ ભારતની ઇકોનોમીને લઈને આપતા હોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ મિત્રો નિફ્ટીનું આવતા વીકનું શું ચાલ રહી શકે છે. તો મિત્રો નિફ્ટી હાલમાં પણ આપણે જોઈએ તો એના લોઅર લોને બ્રેક કરીને જ આજના દિવસે ક્લોઝિંગ આપ્યું છે. 25,694નું આજના દિવસનું ક્લોઝિંગ છે. આવતા વીકમાં વૈશ્વિક લેવલ પર અનિશ્ચિતતાઓ ચાલુ છે. લોકલ લેવલ પર મ્યુચ્યુઅલ ફંડનું રેકોર્ડ બ્રેકિંગ 98 દિવસનું બાઇંગ ચાલુ છે. આ વીકમાં પણ મારી પાસે 3 દિવસના ડેટા અવેલેબલ છે. આ વીકમાં એફઆઈએ લગભગ 10,000 કરોડનું વેચાણ કર્યું છે કેશમાં. 9,918 કરોડનું કેશમાં વેચાણ કર્યું છે. તેની સામે લોકલ પ્લેયર એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અને ડીઆઈઆઈ એ લોકોએ 12,237 કરોડનું નેટ બાઇંગ કર્યું છે. તો લોકલ પ્લેયરનો રેકોર્ડ બ્રેકિંગ સપોર્ટ અવેલેબલ જ છે. આવતા વીકમાં એ લોકો સેન્ચુરી મારશે સતત બાઇંગની. તો આવતા વીક માટે આપણે જોઈએ મિત્રો તો બજાર માટે મોટું હર્ડલ 25,900 બની શકે છે અને તેની ઉપર જો તે ક્રોસ કરે તો 26,200 અને નીચેની તરફ આપણે આ વીકમાં ઘણું એવું ખાસું એવું 50 ડીએમએ બ્રેક કરીને નિફ્ટી ટચ કરીને પાછું આવ્યું છે. તો નીચેની તરફ આપણે 25,450 એક મેજર સપોર્ટ કન્સિડર કરી શકાય. વૈશ્વિક લેવલ પર બહુ મોટી અનિશ્ચિતતાઓ ચાલી રહી છે. યુએસએના ઈરાન પર એટેકની પૂરેપૂરી સંભાવનાઓ છે. ગ્રીનલેન્ડ અને યુએસએ અને ડેનમાર્ક વચ્ચે પણ તણાવની શક્યતાઓ ચાલી રહી છે.
તો તેમાંથી કોઈ પણ ઘટના બને તો નીચેની તરફના તમામ રસ્તા ઓપન થશે. તો એ રસ્તા ઓપન થશે તો તમારી પાસે ઓર લાંબી ઓપોર્ચ્યુનિટી બનશે, ઓર સારી ઓપોર્ચ્યુનિટી બનશે. કારણ કે માર્કેટમાં જ્યારે તમારે પૈસા બનાવવા હોય મિત્રો, તો સારા સમાચાર અને સારા ન્યૂઝ બંને એક સાથે કોઈ દિવસ ના આવે. તો તમે સારા ન્યૂઝની જો આશા રાખતા હો મિત્રો, ત્યારે તમને સારા ભાવ નહીં મળે. તો ખરાબ સમાચારમાં જ બોટમ બનતા હોય છે. તો જો તમારું લોંગ ટર્મનું વિઝન હોય મિત્રો, 5 વર્ષ 7 વર્ષ, અને જે આપણા પ્રધાનમંત્રીનું લોંગ ટર્મનું વિઝન છે 2047નું, તો તમારે પછી આવા ટાઈમે શ્યોર તમારે કેપિટલનો અમુક પોર્શન એસેટ એલોકેશન થ્રુ ઇન્વેસ્ટ જરૂરથી કરવો જોઈએ. તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, સિલ્વરમાં કરો, પ્રોપર્ટીમાં કરો, સ્ટોકમાં કરો, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી કરો. કારણ કે તમારું પાસે જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ નહીં હોય તો તમારું આગળ જતા તમારી ફેમિલીને થોડીક તકલીફ પડી શકે છે. આ વાત હું વારંવાર આપણા પેજ પર શેર કરું છું. કારણ કે ભારતની ઇકોનોમી હાલમાં 4થા નંબરની ઇકોનોમી છે. આપણા 3જા નંબરની ઇકોનોમી 2030માં બનીશું. સ્ટીલ એ છતાં ભારતમાં ઇન્કમ લેવલની જે અસમાનતા છે એ બની રહેશે. એને પર આપણે વિસ્તૃતમાં માહિતી ઓલરેડી શેર કરી છે, જે આપણા પેજ પર અવેલેબલ છે. તો મિત્રો, હવે આપણું આજનું સેશન આપણે અહીંયા સમાપન કરીએ. હવે આપણે આવતા વીકમાં મળીશું. આવતા વીકમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું રિઝલ્ટ સિઝન કઈ રીતે આગળ ચાલી રહી છે. તો હવે આપણે મળીશું 23 જાન્યુઆરીએ. ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે અમને અહીંયા લખીને જણાવો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.